જય ગુજરાતી મિત્રો, આજ છે અમારા 75 ડે હાર્ડ ચેલેન્જનો 65મો દિવસ, જેમાં સૌપ્રથમ બ્રશ કરી મોં ધોઈ ફ્રેશ થયો. જે સવારના વર્કઆઉટ માટે શૂઝ પહેરી અગાસી ઉપર જવા લાગ્યો. ત્યાં જઈ સૌપ્રથમ 40 સીટઅપ લગાવ્યા. ત્યારબાદ સિક્સ પેકની એક્સરસાઇઝ કરી. પછી સિક્સ પેકની સૌથી વધુ હાર્ડ એક્સરસાઇઝ કરી. ત્યારબાદ 2 બ્લોક વડે શોલ્ડરનું વર્કઆઉટ કર્યું. પછી પુશઅપ મારી પણ શોલ્ડરનું વર્કઆઉટ કર્યું. ત્યારબાદ પાણી પીધું. પછી શોલ્ડરનું પંપ કંઈક આવું આવ્યું. પછી વિમાન જોઈને નીચે આવ્યો. ત્યારબાદ સાવાના વડે કચરો એકત્રિત કર્યો. પછી કચરો ડોલમાં ભરી લીધો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. ત્યારબાદ ફરી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી કેળાની ડાયટ લીધી. પછી વર્કઆઉટ માટે જવા લાગ્યો. ત્યાં જઈ સૌ પ્રથમ 2 કિલોમીટર રનિંગ કર્યું. પછી થોડું ગિલિંગ પણ કર્યું. ત્યારબાદ સ્ટેપ વધારવાની એક્સરસાઇઝ કરી. પછી 60 ઉઠક બેઠક કરી. સાથે 40 સ્કોટ લગાવ્યા. ત્યારબાદ હેવી વેટના પથ્થર વડે વર્કઆઉટ કર્યું. પછી લેગનું પંપ કંઈક આવું આવ્યું. ત્યારબાદ આ સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું. જેમાં વાંચ્યું કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. બોલો જય શ્રી રામ.